પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવે છે. પંચમઢી આરક્ષિત વિસ્તારમાંના સાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિના તથા ચિકારા, નીલગાય, બાર્કિંગ ડિયર, ચિતલ, દીપડો, જંગલી કૂતરો, વરુ વગેરે પ્રાણી સૃષ્ટિના ઉદાહરણો છે. વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે તેને સ્થાનિક જાતિ કહે છે, જેને અંગ્રેજીમાં એન્ડેમિક સ્પીસીઝ કહેવામાં આવે છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલ સાલ અને જંગલી આંબાના વૃક્ષો સ્થાનિક વનસ્પતિઓ છે. બાયસન એટલે કે જંગલી બળદ, વિશાળ ભારતીય ખિસકોલી, ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. જાતિ એટલે કે સ્પીસીસ એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. તેનો અર્થ એ છે કે એક જાતિના સભ્યો માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે અને અન્ય જાતિ સાથે કરતા નથી. વન્ય અભયારણ્ય સામાન્ય રીતે આવા સ્થળોએ પ્રાણીઓને મારી નાખવા કે શિકાર કરવા કે પકડવા કાયદાની દૃષ્ટિએ પ્રતિબંધિત અને સજાપાત્ર છે. આરક્ષિત જંગલોની જેમ વન્યજીવ અભયારણ્ય પણ વન્ય પ્રાણીઓને સંરક્ષણ અને સાનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે. વન્યજીવ અભયારણ્યમાં રહેતા લોકોની કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે પશુધન માટે ચારો, ઔષધિ વનસ્પતિ, બળતણ માટેનું લાકડું વગેરેની પરવાનગી હોય છે. કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેલો મગર, અજગર, ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય ગુફાઓ પણ આવેલ છે. તે આ જંગલોમાં પ્રાગૈતિહાસિક માનવ જીવનની સાબિતી છે. તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે. પથ્થરોની આ ગુફાઓમાં ભીંતચિત્રો પણ જોવા મળે છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. પ્રોજેક્ટ ટાઇગરનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના અસ્તિત્વ અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. વાઘ એ એવી જાતિઓમાંની એક છે જે ધીરે ધીરે જંગલોમાંથી લુપ્ત થઈ રહી છે, પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરિવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધે છે. વન નાબૂદીને કારણે ભૂમિની ઉપરની સપાટીથી નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં એટલે કે અનુસ્રવણ દરમાં ઘટાડો થાય છે, જેથી પૂર આવે છે. જૈવ વિવિધતાનો અર્થ એ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેઓની વચ્ચે આંતરસંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓ સમાન છે. વન્યજીવ અભયારણ્ય એટલે એવા વિસ્તારો જ્યાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર એટલે વન્ય સજીવો, વનસ્પતિ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારમાં રહેતા આદિવાસીઓને પારંપરિક જીવનશૈલીના સંરક્ષણ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. દાખલા તરીકે ડાયનોસર. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં માનવ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાણીઓને પકડવા કે શિકાર કરવા,
તેમજ પશુઓનો ચારો, બળતણનું લાકડું તથા ઔષધીય વનસ્પતિ એકઠી કરવાની પરવાનગી નથી. કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવો અને અજૈવિક ઘટકો જેવા કે આબોહવા, ભૂમિ, નદીના મુખ, ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. એક સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે રેડ ડેટા બુક જાળવવામાં આવે છે. ભારતમાં જોવા મળતા વનસ્પતિ અને પ્રાણી માટેની રેડ ડેટા બુક ભારત દ્વારા જાળવવામાં આવે છે. વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતર કરનારા પ્રાણીઓ જેવા કે યાયાવર પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે કારણ કે અતિશય ઠંડી હોવાના કારણે તેમના મૂળ નિવાસસ્થાન કે જે તે સમયે રહેવા માટે યોગ્ય નથી. 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. કાગળના ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત પુનઃચક્રણ કરી શકાય છે.